નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ આઈએમ ઓફિસર એકેડમી. બધા એસસીએફની તૈયારી કરી રહ્યા છો, ક્લિયર? અને એસસીએફ માટે એન્વાયરમેન્ટ એન્ડ ફોરેસ્ટ આ એક મેઇન સબ્જેક્ટ છે. ઓકે, લાસ્ટ યરનો જે એનાલિસિસને એકાદ બે વિડીયો આપણે અપલોડ કરેલા છે યુટ્યુબ પર, તમારી પાસે સામે છે, કે જેની અંદર જે સિલેબસ છે એ સિલેબસ આપણે ડિસ્કસ કરેલો છે. પોસ્ટ કેટલી છે, ક્યારે ફોર્મ ભરવાનું છે, ઓકે, એની જે નોટિફિકેશનમાં શું કઈ કઈ બાબતો મેન્શન કરેલી છે, તમામ બાબતોનો આપણે ડિસ્કસ કરેલું છે. એટલા માટે થઈને એ બાબતો હવે હાલ આપણે ડિસ્કસ નહીં કરીએ. હાલ આપણે આવી જઈએ છીએ એક પ્રકારે સમજી લો કે આપણો ફર્સ્ટ લેક્ચર છે. એટલા માટે થઈને તમને આપણે વધારે ડિટેલમાં નહીં લઈ જઈએ. ઓકે, એક બ્રીફ ઓવરવ્યૂ આપવાનો પ્રયત્ન કરીશું કે કઈ કઈ બાબતોનો આપણે ચર્ચા કરવા જઈશું, કે કઈ કઈ બાબતો પરથી પ્રશ્નો આવેલા છે. તો આ તમામ બાબતો વિશે જસ્ટ આપણે પહેલા લેક્ચરની અંદર માહિતી મેળવીશું. સેકન્ડ લેક્ચરથી આપણે ડેડિકેટેડલી એક ટોપિક વિશે ડિસ્કસ કરીને સ્ટાર્ટ કરીશું. કે તો જેમ કે ફર્સ્ટ લેક્ચર છે આપણો, તો ફર્સ્ટ લેક્ચરની અંદર પહેલાં તમને કદાચ આ વસ્તુ તો ખ્યાલ જ છે કે ઓલરેડી આપણે ડિસ્કસ કરી લીધી છે કે પેપર 1 અને પેપર 2 છે. ઓકે, એમાં કેટલા સબ્જેક્ટ આવે છે અને શું છે. ઓકે, મેઇન્સની અંદર એક છે. અત્યારે જે આપણો GS2ની અંદર જે સબ્જેક્ટ છે, ઓકે, એન્વાયરમેન્ટ એન્ડ ફોરેસ્ટ, ઓલમોસ્ટ 40 માર્ક્સનો જે સબ્જેક્ટ છે. ઓકે, અને એ સબ્જેક્ટ 40 માર્ક્સનો હોવા છતાં એમાંથી 50 માર્ક્સ જેટલા, 47 માર્ક્સના લાસ્ટ ટાઈમ પ્રશ્નો આવેલા હતા, એટલે 50 માર્ક્સ જેટલા પ્રશ્નો આવતા હોય છે. તો એ સબ્જેક્ટને ડિસ્કસ કરવાનો છે. મેઇનલી આપણે એન્વાયરમેન્ટથી સ્ટાર્ટ કરીશું, પછી ફોરેસ્ટ પર આવીશું. GS5 છે, ઓકે, સોરી GS3 છે. ઓકે, અહીંયા GS1ની જગ્યાએ GS3 જે છે, ઓકે, એ આખો ડેડિકેટેડ સબ્જેક્ટ છે. તો એના માટે મેઇન્સ માટે આપણે પ્રોપર આખી સિરીઝ લઈને આવીશું અને એકદમ ડિટેલ ફોરેસ્ટ્રી તમને કરાવીશું. ઓકે, પણ અહીંયા જે છે આપણું ફોરેસ્ટ છે, ફોરેસ્ટ્રી નથી. ક્લિયર? તો એટલા માટે તેને ફોરેસ્ટ સંબંધિત ડિસ્કશન કરવાનું રહેશે અને એન્વાયરમેન્ટ સાથે છે. તો એન્વાયરમેન્ટ પર મેઇન મેજોરિટી ઓફ ફોકસ રહેતો હોય છે પ્રિલિમ્સની અંદર, અને એના ક્વેશ્ચન બી વધારે હોય છે એન્વાયરમેન્ટના. એટલા માટે તેને આપણે એના ઉપર ડિસ્કસ કરીશું. આપણી ન્યૂ SCF સ્પેશિયલ બેચ સ્ટાર્ટ થઈ ગઈ છે, કે ઓનલાઈન અને ઓફલાઈન બંને બેચો અવેલેબલ છે. તમે જે પણ જગ્યાએ જોઈન થવા માગો છો કે એ જોઈન થઈ શકો છો અને સ્ટાર્ટ કરી શકો છો પોતાની SCF માટેની પ્રિપરેશન. જો એક વસ્તુ સમજો, જેટલા લોકો એલિજિબલ છે SCF માટે, એ લોકો DYSO માટે બી એલિજિબલ હશે અને એ લોકો ક્લાસ 1-2 માટે બી એલિજિબલ હશે. તો તમે ક્લાસ 1-2 ને કે DYSOની બેચ જો અહીંયા જોઈન કરો છો તો તમને SCFનો કોર્સ ફ્રીમાં જ મળે છે. ક્લિયર? એવું તમે વિચારી રહ્યા હોય કે ખાલી SCF માટે કેવી રીતે જોઈન કરવું, તો બી તમે જોઈન કરી શકશો કે એન્વાયરમેન્ટ એન્ડ ફોરેસ્ટનો કોર્સ. અને તમને એવું વિચારી રહ્યા હો કે ભાઈ DYSO કે STIની બેચ જોઈન કરી એની સાથે ફ્રી મળશે, તો હા, એની સાથે આ ફ્રીમાં જ મળશે. ઓકે, એક નાનકડો એવો એનાલિસિસ છે એન્વાયરમેન્ટનો. ક્લિયર? એટલું બધું ઇમ્પોર્ટન્ટ આપણા માટે છે નહીં, એટલા માટે તેને આપણે સ્કીપ કરીએ છીએ. આમ તમે જોવા જાઓ કે તો બેઝિક લો પરથી આપણે થોડા ઘણા પ્રશ્નો જ લઈએ છીએ, વધારે પ્રશ્નો નથી લેતા. ક્લિયર? તો બેઝિક લો પરથી એના પરથી તમે જોવા જાઓ તો પ્રશ્નો છે કે 2019-20ના તમે એક્ઝામમાં જોવા જાઓ તો 7-12 જેટલા પ્રશ્નો છે, 27 જેટલા પ્રશ્નો કે આવેલા છે. તો આ બેઝિક છે કે એના પરથી ઓછા પ્રશ્નો આવે. પ્રોટોકોલ, લો, ઓર્ગેનાઇઝેશન પરથી વધારે પ્રશ્નો આવેલા છે. ડેટા પરથી ઓછા છે. ઇનિશિયેટિવ પરથી અને બધા પરથી વધારે પ્રશ્નો આવેલા છે. ઓકે, તો મેઇનલી જે પ્રશ્નો આવે છે એ આવે છે પ્રોટોકોલ, લોઝ અને ઓર્ગેનાઇઝેશન પર. ક્લિયર? તો આપણા માટે થઈને એ જ વધારે ઇમ્પોર્ટન્ટ બને છે. સાથે સાથે થોડા ઘણા ડેટા પણ ઇમ્પોર્ટન્ટ બને છે. હવે જો એન્વાયરમેન્ટ એન્ડ ફોરેસ્ટની તમે જ્યારે વાત કરો છો કે તો કઈ કઈ બાબતોને તમારે ચર્ચા કરવાની રહેશે, અથવા તો આપણે આગળ જતા લેક્ચર્સની અંદર કઈ કઈ બાબતો વિશે ચર્ચા કરીશું. તો તમારો જે ટોપિક છે, ઓકે, એ છે એન્વાયરમેન્ટ એન્ડ ફોરેસ્ટ. એન્વાયરમેન્ટ વિશે આપણે ડેડિકેટેડ લેક્ચર લઈશું. એટલે એકદમ બેઝિકથી સ્ટાર્ટ કરી અને એકદમ એડવાન્સ લેવલ સુધી તમને લઈ જઈશું. પણ હા, અહીંયા આપણી લિમિટેશન શું રહેશે? આપણી લિમિટેશન એ છે કે આપણે શોર્ટ ટાઈમમાં વધારે કવર કરાવવું છે. એટલે કે ઓછા લેક્ચર્સની અંદર વધારે કન્ટેન્ટ કવર કરાવવું છે, કારણ કે આપણે અહીંયા એન્વાયરમેન્ટ છે એટલું ડેપ્થમાં અને એટલું ડીપ નથી હોતું જેટલું UPSCમાં હોય. જેમ કે UPSCમાં એન્વાયરમેન્ટ માટે 30 લેક્ચર લેવામાં આવતા હોય છે 2-2 કલાકના. ક્લિયર? તો એ વધારે ડેપ્થમાં અને વધારે ડિટેલમાં એટલા માટે લેવામાં આવે છે કારણ કે ત્યાં શું છે, ક્વેશ્ચન બહુ ડેપ્થમાં અને ડિટેલમાં આવે છે. ભલે ક્વેશ્ચન ઓછા આવે છે પણ ડેપ્થમાં અને ડિટેલમાં આવે. આપણો જે અત્યારે મેઇન ફોકસ છે એ જસ્ટ ને જસ્ટ SCFની પ્રિલિમ્સ છે. જસ્ટ SCFની પ્રિલિમ્સ એટલા માટે કહું છું કારણ કે મેઇન્સ માટે ફરીથી આપણે એન્વાયરમેન્ટ એન્ડ ફોરેસ્ટ નહીં પણ ફોરેસ્ટ્રી લેશું. આમાં તમને ફોરેસ્ટ લખેલું છે, મતલબ કે અહીંયા તમારો જે સિલેબસમાં શું છે કે વન એન્ડ પર્યાવરણ છે. તો અહીંયા ખાલી વન છે, ત્યાં શું હશે? ફોરેસ્ટ્રી છે. ઓકે, તો ફોરેસ્ટ્રી આખો અલગ સબ્જેક્ટ થઈ જાય છે GS3નો જે છે. ઓકે, એન્વાયરમેન્ટ એન્ડ ફોરેસ્ટ્રી.
તો એ આખો અલગ સબ્જેક્ટ છે, આપણે ડેડિકેટલી સમજવાના છે મેઇન્સ ટાઈમે. ક્લિયર? અહીંયા જસ્ટ જે આપણે સમજવાનું છે એ છે ફોરેસ્ટ છે અને એન્વાયરમેન્ટ છે. અને એન્વાયરમેન્ટ બી મેં તમને કીધું પણ એ ખાલી જસ્ટ પ્રિલિમ્સ માટે જ આપણે સમજીશું, કારણ કે આપણે પ્રિલિમ્સ પહેલાં ક્લિયર કરવી છે. અને જો મેઇન્સ માટે આપણે એન્વાયરમેન્ટ ચલાવવા જઈએ છીએ તો બહુ લાંબુ થઈ જાય છે. ઓકે, તમને 10 ઓછામાં ઓછા અને વધારે 15 લેક્ચર જેટલો સમય લાગે છે. અને એક 40 માર્ક્સ માટે 10 થી 15 લેક્ચર વેસ્ટ કરવા એ બહુ રિઝનેબલ રહેતું નથી. ક્લિયર? એટલા માટે થઈને શું કરવાનું છે આપણે, આપણો જે બેઝિક ગોલ રહેશે એ કેવો રહેશે કે મિનિમમ લેક્ચર્સની અંદર તમને મેક્સિમમ કઈ રીતે કવર કરાવીશો. ક્લિયર? એન્વાયરમેન્ટ છે ઓકે, એ સબ્જેક્ટ ઉપર એક પ્રકારે તો કહી દો કે ઘણો સમયથી હું ભણાવી રહ્યો છું કે એને મને બહુ રુચિ બી છે, ઓકે, એમાં ઇન્ટરેસ્ટ બી ઘણો છે, એટલા માટે થઈને એના ઉપર એક સારી એવી પકડ ડેવલપ થઈ ગઈ છે હવે. તો હવે જઈને હું શું કરી શકું છું, એને કન્સાઇઝ કરી શકું છું. અલ્ટિમેટલી શું હોય છે, એન્વાયરમેન્ટમાં કદાચ જો સ્ટાર્ટિંગમાં કોઈ ભણાવતું હોય તો એ શું કરશે, કારણ કે એ બી એના સબ્જેક્ટ ઉપર એટલી બધી પકડ ના હોવાને કારણે તમને સમજાવવામાં બી એને ટાઈમ લાગશે અને બધા ટોપિકો પર કવર કરવાનો પ્રયત્ન કરશે. પણ આટલા સમયથી એક્ઝામ આપતો હોવાને કારણે, એટલા બધા એનાલિસિસ કરેલા હોવાને કારણે હવે એટલો પકડ આવી ગઈ છે કે એન્વાયરમેન્ટમાં છે કે કયો પોર્શન ઇમ્પોર્ટન્ટ છે અને જે પોર્શન ઇમ્પોર્ટન્ટ છે એને એકદમ શોર્ટ સ્વીટ રીતે કઈ રીતે સ્ટુડન્ટને સમજાવી દેવા, ઓકે, એને કન્સાઇઝ કરીને કઈ રીતે સમજાવી દેવા. આ એક બેસ્ટ મેથડ મેં ડેવલપ કરી લીધી છે ને એ જ તમને યુઝફુલ થશે. ઓછા લેક્ચરની અંદર વધારે કવર થશે. તો તમને બે વસ્તુ કહું છું, યા તો હું શું કરી શકું, યા તો હું 15 લેક્ચર લઉં, ઓકે, અને શું કરું, એન્વાયરમેન્ટના જ 15 લેક્ચર લઉં અને તમને 40 માર્ક્સ કવર કરાવવાનો પ્રયત્ન કરું. પણ મને બી ખ્યાલ છે કે 40 તો ક્યારેય કવર ના થઈ શકે, 35 જેવા બહુ તો બહુ કવર થઈ શકે, કે 35થી ઓલમોસ્ટ 38ની આસપાસ તમે લઈ લો કે આટલો પોર્શન તમારો કવર કરવાનો પડે. યા તો હું શું કરું, યા તો હું સેકન્ડ કામ કરી શકું કે 5 થી 6 લેક્ચર લઉં અને તમારા 30 માર્ક્સ કવર કરાવી દઉં. હવે આ બીજા 5 માર્ક્સ માટે મારે એક્સ્ટ્રા 10 લેક્ચર લેવા પડે છે, ઓકે, તો તમારો 10 લેક્ચરનો સમય જે છે એ વેસ્ટ થાય છે અને એમાંથી તમને મળે છે કેટલા, કે 5 જ માર્ક્સ. તો એટલા માટે થઈને કોસ્ટ બેનિફિટ રેશિયો તમે જોવા જશો તો આનો વધારે છે, ઓકે. 5 જ લેક્ચરની અંદર તમારા 30 માર્ક્સ કવર થઈ જતા હોય તો વધારે ડેપ્થમાં શું કામ જવું. હા, આપણે જશું જો એસીએફની પ્રિલિમ્સ પહેલાં આપણો સિલેબસ, શું એસીએફની પ્રિલિમ્સ પહેલાં તો આપણો આરામથી આપણે આખા બધા લેક્ચર કમ્પ્લીટ કરી લઈશું. પછી તમારી ડિમાન્ડ હશે કે સર આ બધા પોર્શન છે, ઓકે, એ બી તમે કવર કરાવી દો, તો એ બી આપણે કવર કરાવી દઈશું. હું તમને લિસ્ટ બી આપી દઈશ કે આમાંથી તમને કોઈ પણ પોર્શન એવું લાગતું હોય કે હું વાંચીને નહીં સમજી શકું, કે જેટલા આપણે કવર કરી લીધા છે એના સિવાયના કોઈ પોર્શન એવું લાગે છે કે હું વાંચીને નહીં સમજી શકું, તો મારે એક્સપ્લેન કરવાની જરૂરિયાત છે, ઓકે, મને એક્સપ્લેન કરો. તો આપણે બીજા 3-4 લેક્ચર બી એના માટે લઈ લઈશું, જે બાકીની ડિટેલ્સ છે કે એને બી આપણે કવર કરી લઈશું. ક્લિયર? હું તમારા પર એ વસ્તુ છોડું છું, એ ડિસિઝન તમારા પર છે, ઓકે, કે તમારે શું કરવું છે. ઓછા લેક્ચરની અંદર વધારે પોર્શન કવર કરવો છે કે વધારે લેક્ચરની અંદર ઓછો પોર્શન કવર કરવો છે. ક્લિયર? અલ્ટિમેટલી સમજો કે તમે આમાંથી 30 માર્ક્સ જેવું કવર કરી લો છો 40માંથી, તો પછી મોર દેન ઇનફ છે ને. બાકીના બધા સબ્જેક્ટ બી તો છે તમારી પાસે કવર કરવા માટે, એના માટે બી તમારે સમય ફાળવવો પડશે. હા, પણ આ સબ્જેક્ટની અંદર તમારે કોઈ બુક્સ કે શું વાંચવાની જરૂરિયાત રહેશે નહીં, કે આપણે શું કરશું, પ્રોપર રીતે બધું ડેડિકેટેડ તમને શીખવાડી દઈશું. હા, રેફરન્સ બુક તમે યુઝ કરી શકો, કારણ કે અમુક જે ફેક્ચ્યુઅલ ડેટા હોય છે, કે ફેક્ચ્યુઅલ ડેટા માટે તમારે રેફરન્સ બુક યુઝ કરવી પડશે. બાકી તમામ બાબતો છે આપણે કવર કરાવી દઈશું. ક્લિયર? હું તમને અહીંયા શીખવાડવા ના બેસું કે સમજો કે 52-53 જેટલા વાઘ અભયારણ્યો છે, તો હું તમને એક એકનું નામ કહું ને રાજ્ય કહું ને એ બધું કંઈ ઇમ્પોર્ટન્ટ રહેતું નથી. ક્લિયર? જે કન્સેપ્ચ્યુઅલ પાર્ટ છે, ઓકે, જેમ કે ગ્રીન હાઉસ ઇફેક્ટ છે, ક્લાઇમેટ ચેન્જ છે, ઓકે, એના સિવાય ઓઝોન ડિપ્લેશન છે, ઓકે, એના સિવાય જે અલગ અલગ બાકીની બાબતો આવે છે, બાયો રિમિડિએશન છે, કઈ રીતે થાય છે, એડેપ્ટેશન મેથડ શું હોય છે, ઇકોલોજીકલ સક્સેશન છે, ઓકે, ઇકોટોન છે, જે એજ ઇફેક્ટ છે, તો આ પ્રકારની જેટલી બી બાબતો છે એન્વાયરમેન્ટ સાથે સંબંધિત, એ તમામ બાબતો આપણે જોઈ લઈશું. ક્લિયર? ઓકે, તો આપણે મેં તમને કીધું એ પ્રમાણે એકદમ બેઝિકથી સ્ટાર્ટ કરીશું અને તમને પછી આપણે એડવાન્સ લેવલ પર લઈને જઈશું. ઓકે, એડવાન્સ લેવલ પર લઈ જવાનું રીઝન છે કે બેઝિકથી સ્ટાર્ટ કરવામાં શું છે, તો બેઝિક એકદમ બાબતો કે ભાઈ એન્વાયરમેન્ટ છે શું, ઓકે, ફોરેસ્ટ્રી કોને કહેવામાં આવે છે, ઇકોસિસ્ટમ શું હોય છે, ઇકોલોજી શું હોય છે, ઓકે, ઇકોટોન છે, એજ ઇફેક્ટ છે, તો આ પ્રકારની જે બેઝિક બાબતો છે એના વિશે પહેલાં ડિસ્કસ કરીશું. આ તમામ બાબતોનું ડિસ્કસ કર્યા બાદ પછી આપણે કન્ઝર્વેશન પર આવીશું, એડેપ્ટેશન મેથડ પર આવીશું, ઓકે, એની અંદર આપણે બીઓડી સીઓડી છે, ઓકે, સાથે સાથે જે ઇકોલોજીકલ સક્સેશન જે તમે વાત કરી, તો આ પ્રકારની જેટલી બી બાબતો છે એના વિશે ડિસ્કશન કરીશું. પછી આપણે જે પિરામિડ્સ હોય છે, ઓકે, જે આપણે સ્ટડીમાં ઉપયોગ થતા હોય છે, એનર્જી પિરામિડ છે, પોપ્યુલેશન પિરામિડ છે, બાયોમાસ પિરામિડ છે, આ પ્રકારના અલગ અલગ પિરામિડ્સ વિશે ચર્ચાઓ કરીશું. આ તમામ બાબતોની ચર્ચા કર્યા બાદ પછી આપણે શું જશું, ધીમે ધીમે એડવાન્સ લેવલ તરફ તમને લઈ જઈશું. એડવાન્સ લેવલમાં શું આવી શકે, જે આપણે કીધું એ પ્રમાણે કે ભાઈ જે સમસ્યાઓ છે, ઓકે, એન્વાયરમેન્ટ રિલેટેડ, મેઇનલી ક્લાઇમેટ ચેન્જ છે, એના સિવાયનું જે ઓઝોન ડિપ્લેશન છે, તો એના વિશે આપણે કન્સેપ્ટ સમજીશું.
પછી જે બાકીના જેટલા બી પોલ્યુશન છે, ઓકે, એર પોલ્યુશન છે, ઓશિયન એસિડિફિકેશન છે, ઓકે, મરીન પોલ્યુશન છે, તો આ પ્રકારની જેટલી બી બાબતો છે એના વિશે આપણે ડિસ્કસ કરવાના છે. ઓકે, એન્વાયરમેન્ટ એક બહુ ઇન્ટરેસ્ટિંગ અને એક પ્રકારે કહી દો કે જેટલું તમે ડીપમાં જાઓ ને એટલો ડેપ્થમાં સબ્જેક્ટ. ઓકે, આમાં ક્યારેય કોઈ લિમિટ નથી એન્વાયરમેન્ટની. પણ હા, એ જ વસ્તુ આપણે જોવાની છે કે આપણે શું કરવાનું છે કે એ જ બાબતો વિશે અને એ જ તમામ વસ્તુઓ વિશે ચર્ચા કરવાની છે. અલ્ટિમેટલી શું હોય, આપણા માટે ઇમ્પોર્ટન્ટ હોય. કે બાકી તો કંઈ બાબતો વિશે ચર્ચા કરીએ તો કે જે કામની નથી એવી તો ઘણી બધી બાબતો છે, પણ એના વિશે ચર્ચા કરવાનું રહેતું નથી. તો પહેલાં એન્વાયરમેન્ટ આખું સમજી લઈશું, બેઝિકથી એડવાન્સ લેવલ સુધી જશું કે આપણે કઈ કઈ પોઈન્ટનું ચર્ચા કરીશું એન્વાયરમેન્ટમાં એ બી જોઈ લઈએ. પછી આપણે ફોરેસ્ટ પર આવીશું. જો ફોરેસ્ટનો તમારો ઘણો બધો પાર્ટ છે ને એવું કે કવર થઈ જશે જિયોગ્રાફીની અંદર. જિયોગ્રાફીમાં એના પ્રકારો છે, ઓકે, એમાં તમારા ગુજરાત અને જે ભારત છે, ઓકે, આ બંનેના જે પ્રકારો છે આ તમામ બાબતો ચર્ચાઓ થઈ જશે. ઓકે, અહીંયા જે આપણે મેઇન પોર્શન વધશે, ઓકે, નો ડાઉટ આપણે બી ચર્ચાઓ કરી લઈશું, ફરીથી રિવાઇઝ કરી લઈશું કદાચ થઈ ગયું હશે તો. બાકી જે ચર્ચાઓ વધશે, ઓકે, એના જે સોર્સિસ છે, ઓકે, મતલબ કે એક પ્રકારે તમે કહી દો સ્ત્રોત છે, સ્ત્રોત કરતાં બી તમે એવું કહી દો ત્યાંથી જે વસ્તુઓ મળી આવે છે આપણને. ક્લિયર? હા, તો એ બધી બાબતો વિશે આપણે ચર્ચા કરવાની રહેશે. પછી એના પ્રકારો વિશે, પછી કયા કયા પ્રાણીઓ જોવા મળે છે ત્યાં, સંરક્ષણના અલગ અલગ સિદ્ધાંતો જે છે આપણે ખ્યાલ હોય તો આપણને અભયારણ્યો એક હોય છે, એના સિવાય નેશનલ પાર્ક હોય છે, ઓકે, એના સિવાય બાયોસ્ફિયર રિઝર્વ હોય છે. ઓકે, તો આ બધા જે અલગ અલગ પ્રકારો છે એના વચ્ચે તફાવત શું રહેલો છે, ઓકે, મુખ્ય અભયારણ્યો, મુખ્ય નેશનલ પાર્ક અને મુખ્ય બાયોસ્ફિયર રિઝર્વ શું છે, ઓકે, આ તમામની ચર્ચાઓ આપણે અહીંયા કરીશું. એન્વાયરમેન્ટની અંદર આપણે બાયોલોજીકલ હોટસ્પોટ તો આવી જ જશે, ઓકે, રામસર સાઇટ બી આવી જશે, છતાં બી આની અંદર આપણે થોડો ઘણો રામસર સાઇટનો અને બાયોલોજીકલ હોટસ્પોટનો બી સમાવેશ કરીશું. ક્લિયર? આ તમામ વસ્તુની ચર્ચા કર્યા બાદ પછી આપણે અલગ અલગ પ્રકારના આની અંદર સોર્સિસની અંદર લાકડું બી આવી જશે, ઓકે, બાકી બધી બાબતો બી આવી જશે. પછી અલગ અલગ જે ભારતની અંદર અલગ અલગ વનો જે જોવા મળે છે, કે કયા પ્રકારના વનો જોવા મળે છે, એ બધા વચ્ચે વિશેષતાઓ શું રહેલી છે, કે એ તમામ વસ્તુ વિશે ચર્ચા કરીશું. અને વનના સંવર્ધન માટેની જે અલગ અલગ પદ્ધતિઓ છે, કે એના વિશે બી આપણે અલગ અલગ ચર્ચાઓ કરવાની રહેશે. ક્લિયર? થોડો ઘણો મેન્સનો પોર્શન તમારે થોડો ઘણો અહીંયા આવશે, કારણ કે થોડા ઘણા પ્રશ્નો છે આપણે મેન્સ રિલેટેડ બી પૂછાયેલા છે, તો એના વિશે બી ડિસ્કસ કરીશું. ક્લિયર? આપણે પ્રશ્નો બી જોવાના છે. આજે મેં તમને કીધું એ પ્રમાણે એક જસ્ટ ઓરિએન્ટેશન લેક્ચર છે કે જેની અંદર તમને ખ્યાલ પડશે કે ભાઈ કઈ કઈ બાબતો મારે કરવાની છે, ઓકે, અને કઈ કઈ બાબતો અહીંયાથી કરાવવામાં આવશે. આ જસ્ટ ઓરિએન્ટેશન લેક્ચર છે એટલા માટે થઈને કે જો તમે કદાચ કરેલું બી છે, ઓકે, તમે એવું લાગે કે ભાઈ લાસ્ટ યર આરએફઓની એક્ઝામ હતી, મેં એન્વાયરમેન્ટ એન્ડ ફોરેસ્ટ એ પ્રોપર રીતે કરેલું જ છે, ઓકે, તો મારે ફરીથી આખા ક્લાસ અટેન્ડ કરવાની જરૂરિયાત નથી. તો તમારે જરૂરિયાત નથી તો બી એક લેક્ચર જોઈ લો તમે. આ લેક્ચરની અંદર તમને ખ્યાલ પડશે કે કોઈ જો પોર્શન તમારાથી છૂટી ગયો છે કે જે તમે કરવાનો હતો નથી કર્યો, કે તો એને આપણે ખ્યાલ પડી જશે ને એ પોર્શન તમે કદાચ જાતે કરી શકતા હોય તો સારી વસ્તુ છે, બાકી તમે લેક્ચરમાં બી અટેન્ડ કરી શકશો. જેમ કે બેઝિકથી આપણે સ્ટાર્ટ કરીશું કે એન્વાયરમેન્ટ શું છે, ઓકે, એના બધા બાબતોથી. તો પછી ઇકોલોજી છે, ઇકોલોજીકલ પિરામિડ્સ છે, ઓકે, ઇકોલોજીકલ પિરામિડ્સ છે, ઓકે, બાયોસ્ફિયર્સ કોને કહેવામાં આવે છે, બાયોસ્ફિયર રિઝર્વ શું હોય છે, અલગ અલગ પ્રકારના હેબિટેટ હોય છે, ઓકે, એના વિશે બી આપણે જોઈશું. ઓકે, ઇકોલોજીકલ સક્સેશન કયા પ્રકારે થાય છે તેના વિશે ડિસ્કસ કરીશું. એના પછી ઇકોસિસ્ટમ ને એના કમ્પોનેન્ટ કયા કયા પ્રકારના છે, ઓકે, ઇકોસિસ્ટમ હોય છે, ઇકોસિસ્ટમના અલગ અલગ ઘટકો હોય છે, એ બધા કમ્પોનેન્ટ વિશે ચર્ચાઓ કરીશું. ટાઈપ્સ ઓફ ઇકોસિસ્ટમ, ઇકોસિસ્ટમના પ્રકારો કયા કયા પ્રકારના હોય છે, ઓકે, મરીન ઇકોસિસ્ટમ છે, પછી એ પ્રકારે બાકી એક્વાટિક ઇકોસિસ્ટમ છે. બાયોજીઓ કેમિકલ સાયકલ્સ હોય છે ને જે બી, ઓકે, આ તમને ખ્યાલ છે ને કે ઓક્સિજન સાયકલ કોને કહેવામાં આવે છે, ઓકે, કોઈ કાર્બન સાયકલ હોય છે, ઓકે, કોઈ પ્રકારે નાઇટ્રોજન સાયકલ હોય છે. તો આ પ્રકારની અલગ અલગ જે બાયોજીઓ કેમિકલ સાયકલ્સ ચાલે છે, ખબર નહીં આજે આને શું થયું છે, થોડી વારે ચેન્જ થઈ જાય છે, પણ હા, એ જે બાયોજીઓ કેમિકલ સાયકલ્સ ચાલે છે, ઓકે, એ સાયકલ્સ વિશે આપણે માહિતી મેળવવાની રહેશે. ડન? આટલી બાબતો વિશે આપણે સ્ટાર્ટિંગથી શરૂઆત કરીશું. બેઝિકની અંદર બીજી બી બાબતો અંદર આવશે, એ છે બાયોડાયવર્સિટી શું છે, ઓકે, એમાં જે પ્રકારો આવે છે આલ્ફા ડાયવર્સિટી, બીટા ડાયવર્સિટી, ગામા ડાયવર્સિટી, આ બધા વિશે બી આપણે માહિતી મેળવીશું. બાયોલોજીકલ ડાયવર્સિટી શું હોય છે, ઓકે, જે હોટસ્પોટ્સ હોય છે, ઓકે, બાયોડાયવર્સિટી હોટસ્પોટ, તો એના વિશે બી આપણે ચર્ચાઓ કરીશું. ઓકે, સાથે સાથે વેટલેન્ડ શું હોય છે અને એનું મહત્વ શું છે, એની સાથે કઈ રીતે પ્રિલિમ્સમાં અહીંયાથી પ્રશ્નો બની શકે, આ બધી જ બાબતો વિશે આપણે ચર્ચાઓ કરવાની છે. એન્વાયરમેન્ટલ જે પ્રોબ્લેમ્સ છે, ઓકે, મુખ્ય જે એન્વાયરમેન્ટલ પ્રોબ્લેમ્સ છે આ બધી બાબતો વિશે બી આપણે ચર્ચા કરીશું. કે આની અંદર જે તમને લખ્યું નથી પણ ઘણી બધી બાબતો બીજી બી આવશે, જેમ કે
ઇકોટોન શું છે, ઓકે, સાથે સાથે એજ ઇફેક્ટ શું છે, ઓકે, પછી જે આપણે કીધું છે બીઓડી, બાયોલોજિકલ ઓક્સિજન ડિમાન્ડ, કેમિકલ ઓક્સિજન ડિમાન્ડ, ઓકે, સીઓડી, પછી ડીઓ, ડિઝોલ્વ ઓક્સિજન કોને કહેવામાં આવે છે, તો આ બધી વસ્તુ વિશે ચર્ચા કરીશું, ઓકે. એના સિવાય તમને કદાચ ખ્યાલ હોય તો એલ્ગલ બૂમ તમે જેને કહી શકો, ઓકે, એલ્ગલ બૂમ જેને કહીએ છીએ આપણે, ઓકે, ક્યારેક ક્યારેક એને આપણે શું કહીએ છીએ, યુટ્રોફિકેશન કહીએ છીએ. તમારે જસ્ટ કોમેન્ટમાં આન્સર આપવાનું છે કે યુટ્રોફિકેશન છે શું. ક્લિયર? આ તમારા તરફથી હું ટાસ્ક મૂકું છું, આપણે શીખવાનું છે, છતાં બી એક જસ્ટ લોકોને ખ્યાલ હોય કોમેન્ટની અંદર આન્સર આપી શકે છે યુટ્રોફિકેશન કોને કહેવામાં આવે. સુપોષણ અથવા તો સુપોષકતાકરણ. આ બધી વસ્તુ ચર્ચા કર્યા બાદ આપણે પિરામિડ પર આવીશું. ઓકે, તો પિરામિડ વિશે ઓલરેડી આપણે ડિસ્કસ કર્યું, છતાં બી આની અંદર આપણે જે અલગ અલગ પિરામિડ કીધા છે, ઓકે, જેમ કે સંખ્યા પિરામિડ છે, ઓકે, પોપ્યુલેશન પિરામિડ તમે એને કહી શકો. આના પછી તમે જાઓ છો, ઓકે, સંખ્યા પિરામિડ પછી આવશે જે બાયોમાસ પિરામિડ છે, ઓકે, તો બાયોમાસ પિરામિડ આવશે અને સાથે સાથે આવશે એનર્જી પિરામિડ. તો આ અલગ અલગ જે પિરામિડ્સ છે, ઓકે, સંખ્યા પોપ્યુલેશન પિરામિડ છે, બાયોમાસ પિરામિડ છે, એનર્જી પિરામિડ છે, ઓકે, તો આ બધા પિરામિડ્સ વિશે આપણે ચર્ચા કરવાની રહેશે. આ ચર્ચા કર્યા બાદ પછી આપણે મેઇનલી ડિસ્કશન કરીશું, ઓકે, સ્પીસીઝ જે ડાયવર્સિટી મળે છે, સાથે સાથે આપણે જે એડેપ્ટેશન મેથડ્સ છે, તો એડેપ્ટેશન મેથડ વિશે બી આપણે ઘણું બધું ડિસ્કશન કરવાનું રહેશે કે એડેપ્ટેશન મેથડ કયા પ્રકારની હોય છે અને કઈ રીતે કોઈ પણ છોડ છે, ઓકે, જેમ કે ઝેરોફાઇટ્સ કહેવામાં આવે છે, યુટ્રોફાઇટ્સ કહેવામાં આવે છે, તો આ બધા જે છોડ હોય છે, ઓકે, લાસ્ટ યર બી પ્રશ્ન આવેલો છે આરએફની અંદર, તો ઝેરોફાઇટ છે, યુટ્રોફાઇટ છે, ઓકે, આ પ્રકારના અલગ અલગ જે છોડ છે કઈ રીતે કોઈ પણ પરિસ્થિતિ સામે એડેપ્ટ કરે છે પોતાની જાતને, કયા પ્રકારના બાયોલોજિકલ અને કેમિકલ ચેન્જીસ લાવે છે, એ તમામ વિશે જોશું, ઓકે. સાથે સાથે થોડું ઘણું પોર્શન આપણે જોશું ફોટોસિન્થેસિસ કઈ રીતે થાય છે, ઓકે, એ બધી બાબતોની ચર્ચા કર્યા બાદ પછી આપણે આ અલગ પ્રકારની, આની અંદર બી ઘણી હજી બાબતો છે, કે જે આપણે ચર્ચાઓ કરીશું, પણ છતાં બી કદાચ અહીંયા મારાથી બોલવાનું રહી ગયું હોય કે પણ અલ્ટિમેટલી અંદર આવી જશે. એન્વાયરમેન્ટલ પ્રોબ્લેમ્સની તમે વાત કરો છો તો એન્વાયરમેન્ટલ પ્રોબ્લેમ્સ ઘણી બધી છે, જેમ કે પોલ્યુશનની અંદર વાત કરો તો એર, વોટર, નોઇઝ, રેડિયો એક્ટિવ, કે બસ સાથે ઓઝોન લેયર ડિપ્લેશન છે ને ક્લાઇમેટ ચેન્જ છે. મેઇનલી ડિસ્કશન રહેશે આપણી આની આસપાસ રહેશે. પોલ્યુશન પણ આપણે જોઈ લઈશું કે પ્રાઇમરી પોલ્યુટન્ટ કયા કયા છે, સેકન્ડરી પોલ્યુટન્ટ કયા કયા છે, કેવી રીતે પોલ્યુશન થાય છે, ઓકે સર, એસિડ રેઇન કઈ રીતે થાય છે, એની માટે કોણ જવાબદાર છે, કોરલ બ્લીચિંગ છે, ઓકે, એના માટે આપણે જોઈ લઈશું. સાથે સાથે બાયોડાયવર્સિટી લોસ છે, ઓકે, કઈ રીતે થાય છે, તો એ તમામ વસ્તુઓ વિશે આપણે એન્વાયરમેન્ટલ પ્રોબ્લેમ્સની અંદર ચર્ચા કરવાની રહેશે. એન્વાયરમેન્ટલ કન્ઝર્વેશન કઈ રીતે કરવામાં આવે છે, તો એના વિશે આપણે ડિસ્કશન કરીશું કે એન્વાયરમેન્ટલ કન્ઝર્વેશન જો કે એના માટે બાયોડાયવર્સિટી કન્ઝર્વેશન જો કે એ કઈ રીતે કરવામાં આવે છે નેશનલ લેવલે અને સાથે સાથે ઇન્ટરનેશનલ લેવલે, ઓકે, જેમ કે ઇન્ટરનેશનલ લેવલે તો નેશનલ લેવલ આપણને ખ્યાલ છે તો કે ભાઈ અભયારણ્ય છે, ઓકે. એના સિવાય બી સરકારે શું કરેલું છે, વાઇલ્ડ લાઈફ પ્રોટેક્શન એક્ટ બનાવેલો છે, જેના અંતર્ગત અલગ અલગ 6 શેડ્યુલ બનાવેલા છે જેમાં પ્રાણીઓને મૂકેલા છે. સાથે સાથે નેશનલ પાર્ક બનાવવામાં આવે છે, ઓકે, બોટનિકલ ગાર્ડન બનાવવામાં આવે છે. આના સિવાય ઇન્ટરનેશનલ લેવલે આપણને ખબર છે કે બાયોસ્ફિયર રિઝર્વ જાહેર કરવામાં આવે છે, ક્લિયર. તો આ જે બાયોસ્ફિયર રિઝર્વ છે, ઓકે, આ બધી જ બાબતો છે નેશનલ ઇન્ટરનેશનલ લેવલે, કન્ઝર્વેશન લેવલે, ઓકે. એના સિવાય બી ઇન્ટરનેશનલ લેવલે ઘણા બધા સંધિઓ અને બધું થયું છે, ક્લિયર. જેમ કે તમને કદાચ ખ્યાલ હોય તો CBD થયેલું છે, કન્વેન્શન ઓન બાયોલોજિકલ ડાયવર્સિટી, ક્લિયર. તો આ કન્વેન્શન ઓન બાયોલોજિકલ ડાયવર્સિટીના અંતર્ગત નાગોયા પ્રોટોકોલ છે, કાર્ટેઝના પ્રોટોકોલ છે, તો આ બધું શું કરે છે, બાયોડાયવર્સિટીને કન્ઝર્વ કરવા માટેના જ અલગ અલગ પ્રોટોકોલ છે અને અલગ અલગ સંધિઓ છે. આપણે એને સેપરેટલી બી જોઈ લઈશું એક સાથે, પણ મેઇનલી જે જગ્યાએ એનો સમાવેશ છે, કે જે એનો ઉદ્દેશ્ય છે, જે એનો હેતુ છે, એ જગ્યાએ તો આપણે ડિસ્કસ કરી જ લઈશું. તો આપણે આની અંદર બી એનું ડિસ્કશન તો કરી જ લઈશું કે જ્યારે CBD આવશે ત્યારે CBDનું ડિસ્કશન બી આપણે કરી લઈશું. એના અંતર્ગત તમને વાત કરી એ મુજબ નાગોયા પ્રોટોકોલ છે અને સાથે સાથે કાર્ટેજના પ્રોટોકોલ છે, તો આ બંને વિશે બી આપણે ડિસ્કશન કરી લઈશું, ક્લિયર. બાયોપાયરસી શું હોય છે, કે એ બધી વસ્તુ વિશે આપણે અહીંયા માહિતી આવી જશે. એના સિવાય
પોલ્યુશન મિટિગેશન છે કે રેગ્યુલેશન છે એ કઈ રીતે કરવામાં આવેલું છે, ભાઈ પોલ્યુશન એટલું થઈ રહ્યું છે તો એના માટે સરકારે એફર્ટ કયા કયા કરેલા છે. તો નેશનલ લેવલે કોઈ કાયદાઓ બનાવેલા છે કે અલગ અલગ પ્રકારની, જેમ કે નેશનલ એર ક્વોલિટી ઇન્ડેક્સ છે, ઓકે. એના સિવાય બી અલગ અલગ જે નોર્મ્સ બનાવેલા છે કે ભાઈ, જેમ કે નોઇઝ પોલ્યુશન માટે સરકારે જાહેર કરેલું છે કે ભાઈ આ વિસ્તારની અંદર આટલું નોઇઝ પોલ્યુશન હોવું જોઈએ, કે આનાથી વધારે તમારે હોર્ન છે કે એનો કોઈ અવાજ ન હોવો જોઈએ, રાત્રિના સમયે આટલાથી વધારે અવાજ ધરાવતું હોર્ન તમે ના વગાડી શકો. તો આ બધી જે બાબતો છે કે એ કઈ કઈ છે. એના સિવાય એ રીતે એર પોલ્યુશનમાં તમે જોઈ લો કે એર પોલ્યુશન માટે સરકારે ઘણી બધી બાબતો કરેલી છે. સ્ટબલ બર્નિંગ માટે કરેલું છે કે એના સિવાય જે કોલસાની જે બી પ્લાન્ટ હોય છે કે મતલબ કે જે થર્મલ પાવર સ્ટેશન હોય છે ત્યાં જે ફ્લાય એશ છે કે જે રિલીઝ થતી હોય છે કે તો એ બધાને કેપ્ચર કરવા માટેના કાર્યો કરેલા છે. તો આ બધી જ બાબતો શું આવે છે પોલ્યુશન મિટિગેશનમાં આવે છે. તે અલગ અલગ પોલ્યુશન માટે મિટિગેશન મેજર્સ જે બી લીધેલા હશે કે એ જોઈ લેશું. હવે જો એક વસ્તુ તમને કહી દઉં, અહીંયા ભલે અલગ અલગ લખેલું છે પણ આપણે શું કરશું, આપણે જોયું કોઈ પણ પ્રકારનું પોલ્યુશન આપણે ત્યારે ને ત્યારે શું કરી દઈશું, એને ડામી દઈશું, એને શું કરી દઈશું, મિટિગેટ કરી દઈશું. તો કોઈ પણ પોલ્યુશન હશે એની સામે એના મિટિગેશન મેજર્સ એની સાથે જ આપણે જોઈ લેવાના રહેશે. ક્લિયર? જેથી કરીને શું થાય તમને એક્ઝેક્ટ ખ્યાલ પડે. હવે તમને એક સાથે બધા પોલ્યુશન સમજાવી દો ને એક સાથે મિટિગેશન મેજર, તમે કનેક્ટ નહીં કરી શકો બંનેને, ઓકે. તો એટલા માટે તેને આપણે શું કરશું, એક 1 by 1 બધે જોતો જવાનો પ્રયત્ન કરીશું. એના પછી તમે આગળ આવો છો તો ક્લાઇમેટ ચેન્જ છે, ઓકે. ક્લાઇમેટ ચેન્જ બાબતે આપણે પ્રોપર રીતે ચર્ચા કરીશું ને. એ બી ક્લાઇમેટ ચેન્જની ઇસ્યુ ચર્ચા કર્યું, ઓકે, પ્રોબ્લેમ ચર્ચા કરી, એની સાથે જ એના મેજર્સ ચર્ચા કરી લઈશું, ઓકે. નેશનલ લેવલે ક્લાઇમેટ ચેન્જ માટે શું શું કરવામાં આવેલું છે ને ઇન્ટરનેશનલ લેવલે શું કરવામાં આવેલું છે કે પહેલાથી ચર્ચાઓ કરીશું. જે રિયો અર્થ સમિટ છે, ઓકે, એના સિવાય બી પેલું જે થયેલું હતું કે એનાથી સ્ટાર્ટ કરીશું, પણ મેઇનલી આપણે સ્ટાર્ટ કરીશું 1992ની જે રિયો અર્થ સમિટ છે જેને આપણે પૃથ્વી શિખર સંમેલન કહીએ છીએ, આનાથી સ્ટાર્ટ કરીશું કે રિયો અર્થ સમિટથી. આના પછી જે COP સ્ટાર્ટ થઈ ગઈ, જેમ કે UNFCCCની સ્થાપના થઈ છે, યુનાઇટેડ નેશન ફ્રેમવર્ક કન્વેન્શન ઓન ક્લાઇમેટ ચેન્જ, ઓકે. એના અંતર્ગત પછી કોપની સ્ટાર્ટ થઈ છે, કોન્ફરન્સ ઓફ પાર્ટીઝ છે, ઓકે, એની બેઠક થાય છે. તો આ જે કોપ્સ છે બધી જેટલી બી અત્યાર સુધીમાં થઈ છે, ઓકે, એની વિશેષતાઓ શું છે, ક્યોટો પ્રોટોકોલ લઈ લ્યો તમે, ઓકે. એના સિવાય જે કિગાલી એગ્રીમેન્ટ છે તો કિગાલી એમેન્ડમેન્ટ છે, ઓકે, એને લઈ લ્યો તમે. એના સિવાય આગળ આવો તો તમે જે પેરિસ એગ્રીમેન્ટ છે, ઓકે, અલગ અલગ જે કન્સેપ્ટ છે, CBDRનો કન્સેપ્ટ છે. એના સિવાય જે INDCનો કોન્સેપ્ટ છે, ઇન્ડિજિનિયસલી ડિટરમાઇન્ડ કોન્ટ્રીબ્યુશન, CBDRનો મતલબ થાય છે કોમન બટ ડિફરન્શિયલ રિસ્પોન્સિબિલિટી. તો એ તમામ બાબતો છે કે એને એક સ્ટ્રક્ચરલ વેમાં, ઓર્ગેનાઇઝ વેમાં તમારા માઇન્ડની અંદર નાખી દે. તમને કદાચ આમ તમે ગોખેલું હશે કે ભાઈ નાગોયા પ્રોટોકોલ ને CBD ને, ઓકે, કન્વેન્શન ઓન બાયોલોજિકલ ડાયવર્સિટી, સાથે રિયો અર્થ સમિટ ને UNFCCC શું છે, અને સાથે યુનાઇટેડ નેશન એન્વાયરમેન્ટ પ્રોટેક્શન અથવા એન્વાયરમેન્ટ પ્રોગ્રામ છે એ શું ચાલે છે ને આ બધું અલગ સ્કેટર્ડ તમે વાંચેલું છે કે એક સાથે કોઈ ઓર્ગેનાઇઝ વેમાં, સ્ટ્રક્ચર વેમાં ક્યારેય નથી વાંચેલું કે બધું એક સાથે ઇન્ટરલિંક કરીને તમને કોઈ સમજાવી દઈશ. હું તમને એક જ સ્લાઇડની અંદર પહેલાં બધી વસ્તુ શીખી લઈશું, પછી એક જ સ્લાઇડની અંદર તમને બધી જ વસ્તુ ઇન્ટરકનેક્ટેડ કરીને સમજાવીશ કે ભાઈ એન્વાયરમેન્ટ છે, ઓકે, સોરી રિયો અર્થ સમિટ છે ત્યાંથી લઈને છેક આપણું જે COP26 થયું, ઓકે, જે ગ્લાસગોમાં થયું, એ બધા વચ્ચેનું કનેક્શન કઈ રીતે રહ્યું છે, એમાંથી કેટલા નવા કન્વેન્શને જન્મ લીધો છે, ઓકે, એમાંથી નવા કન્વેન્શનમાંથી કયા નવા પ્રોટોકોલે જન્મ લીધો છે, કઈ કઈ જગ્યાએ શું થયું છે, કઈ કઈ નવી સંસ્થાઓ બની છે, ઓકે. ગ્રીન ક્લાઇમેટ ફંડ તમે લઈ લો, ઓકે, UNEP લઈ લો, તો આ પ્રકારની અલગ અલગ જે સંસ્થાઓ બની છે, ઓકે, એ બધી બાબતો સાથે સાથે જે અલગ અલગ કન્સેપ્ટ એની અંદર યુઝ કરવામાં આવેલા છે, આ બધાને આપણે એક જ સ્લાઇડની અંદર એક માઇન્ડ મેપ દ્વારા અથવા તો એક પ્રકારે ઓર્ગેનાઇઝ વેમાં, સ્ટ્રક્ચર વેમાં ઇન્ટરકનેક્ટ કરીને જોઈ લેશું. ક્લિયર? તો તમારું શું કરવાનું રહેશે, જ્યારે બી તમે એક બે વખત પેલું આગળનું પોર્શન વાંચી લીધો છે, ખાલી આ એક જસ્ટ સ્લાઇડને તમારે જોવાની રહેશે અને એક્ઝામની પહેલાં એને એકથી બે વખત જોઈ લો, તમને બાકીનું બધું જ એકસાથે રિવાઇઝ થઈ જશે. ક્લિયર? ઘણી વખત શું થતું હોય છે, હવે જે GPSC થોડું ટફ કરે છે ને એને કારણે શું કરે છે કે ઇન્ટરલિંક કરીને પ્રશ્ન પૂછે છે. એક જ વસ્તુ નહીં, ઓકે, 2-3 વસ્તુને ઇન્ટરલિંક કરવાનો પ્રયત્ન કરશે. જ્યારે ઇન્ટરલિંક કરશે ને ત્યારે કન્ફ્યુઝન કે આપણે તકલીફ પડી જાય છે, કારણ કે આપણે ઇન્ટરલિંક ક્યારેય નથી કરેલું. આપણે શું કર્યું, સ્કેટર વાંચેલું છે. 2 શબ્દો અહીંયાથી વાંચ્યા છે, 2 શબ્દો વાંચી વાંચ્યા છે, 2 શબ્દો વિડીયોમાંથી જોયેલા છે, 2 શબ્દો ક્યારેક પ્રિવિયસના ક્વેશ્ચન સોલ્વ કરતા હતા એમાંથી મળેલા છે. તો આજે સ્કેટર્ડ નોલેજ નહીં રાખવાનું ક્યારેય. આખું નોલેજ તમારો શું હોવું જોઈએ, ઇન્ટરલિંક્ડ હોવું જોઈએ. તમારા માઇન્ડની અંદર આખો સ્ટ્રક્ચર્ડ વે તૈયાર હોવો જોઈએ કે ભાઈ હું એન્વાયરમેન્ટ કરવા બેસીશ, હું અહીંયાથી શરૂઆત કરીશ ને અહીંયા એન્ડ કરીશ, આટલા પોઈન્ટ છે આ બાબતોની અંદર, આટલા પોઈન્ટ આ બાબતની અંદર, આટલા પોઈન્ટ આ બાબતની અંદર. આ રીતે એક ઓર્ગેનાઇઝ વેમાં મહેનત કરો યાર.
જેમ તેમ સ્કેટર્ડ વેમાં ના કરો. તમારે કદાચ પાસ ન થવાનું રીઝન બી આ એક હોઈ શકે કે જે ફર્સ્ટ ટાઈમ તૈયારી કરી શકે એમને કોઈ વાંધો નથી, અને એમનામાં તો બેટર છે. અત્યારથી શું કરો, ઓર્ગેનાઇઝ વેમાં તૈયારી કરો. એવું નહીં કે ચલો કાલે બુક લાવી દીધી ને બેસી ગયો વાંચવા માટે. ના, પહેલાં તમે જો તમારી પાસે પહેલી વહેલી જે બુક હોવી જોઈએ, જીપીએસસીના પ્રિવિયસના ક્વેશ્ચનવાળી બુક હોવી જોઈએ. નથી તમારી પાસે બુક, તમે બુક નથી ખરીદી શકો એમ, પીડીએફ ડાઉનલોડ કરો. બધી ફ્રીમાં અવેલેબલ છે ટેલિગ્રામ પર. પીડીએફ ડાઉનલોડ કરો કે એને આખે આખી જો તેટલા બી સબ્જેક્ટના જે બી પ્રશ્નો પૂછાયેલા છે, ઓકે, એ સબ્જેક્ટને પકડો. એ સબ્જેક્ટમાંથી ટોપિકનું એક લિસ્ટ બનાવો કે જે મહત્વપૂર્ણ સિલેબસ પ્રમાણે ટોપિક બને છે. ટોપિક પ્રમાણે એક એક પ્રશ્નોને વાંચો અને એને એક ટોપિકની અંદર એડ કરતા જાઓ કે કયા ટોપિકમાંથી આ પ્રશ્ન આવેલો છે. એ પ્રમાણે એક સબ્જેક્ટનો એનાલિસિસ તૈયાર કરો. આ એક સબ્જેક્ટનો એનાલિસિસ તૈયાર કરો, પછી એમાં જો કે ભાઈ કયો ટોપિક ઇમ્પોર્ટન્ટ બને છે. ઇકોનોમિક્સનું એનાલિસિસ તૈયાર કરો. તમને ખ્યાલ છે બેન્કિંગ સેક્ટર પરથી ઢગલો પ્રશ્ન આવેલા છે. બેન્કિંગ સેક્ટર આપણા માટે ઇમ્પોર્ટન્ટ બને તો શરૂઆત બેન્કિંગ સેક્ટરથી જ કરવાની. અમુક સબ્જેક્ટ જ એવા હશે કે જેમાં સ્ટાર્ટિંગમાં તમે ગમે ત્યાંથી નહીં કરી શકો, બાકી બીજા સબ્જેક્ટમાં તમે કરી શકો છો. પોલિટીમાં કોઈ જ પ્રોબ્લેમ નથી, તમે ભાગ 5થી શરૂઆત કરો તો તમારે જે સમજવાનું જ છે. તો એટલા માટે થઈને તમને કહું છું કે સબ્જેક્ટ ઘણા એવા છે કે જેમાં કોઈ મેટર નથી કરતું તમે શરૂઆત ક્યાંથી કરો છો. જો મોડર્ન ઇન્ડિયા પરથી વધારે પ્રશ્નો આવે તો પહેલાં મોડર્ન ઇન્ડિયા શીખી લો, પછી મિડિવલ ઇન્ડિયા કરશો, અથવા તો પછી તો એન્શિયન્ટ ઇન્ડિયા કરજો. તો આ રીતનું થોડુંક ઓર્ગેનાઇઝ વેમાં કરો તો પાસ થશો. બાકી તો શું થશે કે તમે એમને ખાલી બસ ચલો બુક લઈને પહેલે પાનાથી છેલ્લે પાને સુધી વાંચો છો તો એનો કોઈ મતલબ રહેવાનો નથી. બુકની અંદર તો એવી માહિતી આપેલી છે કે જે કામની નથી. બુકને તો લખવાની છે ને તો તમામ માહિતીઓ કવર કરવાની છે. એક માહિતી કે જેમાં અત્યાર સુધીમાં એક જ પ્રશ્ન આવેલો છે ને એ 20 પેજની માહિતી છે કે જેમાં એક જ પ્રશ્ન આવેલો છે, અને બીજી 2 પેજની માહિતી છે કે જેમાં અત્યાર સુધીમાં 4 પ્રશ્નો આવેલા છે. તો એ 4 પેજને પહેલાં આપણે તૈયાર હોવા જોઈએ કે પ્રોપર રીતે તૈયાર કરી લેવાના. ઓકે, એના સિવાય પછી આપણે ઓઝોન લેયર ડિપ્લેશન માટે જે પણ પ્રયાસો કરેલા છે કન્ઝર્વેશન માટે, ઓકે, એના માટે બી જોઈ લઈશું. એ સાથે જ મેં તમને કીધું એ પ્રમાણે તમને કદાચ ખ્યાલ હોય તો મોન્ટ્રિયલ પ્રોટોકોલ છે. તો મોન્ટ્રિયલ પ્રોટોકોલ કહો કે મોન્ટ્રિયલ કહેવાય, મોન્ટ્રિયલ કહેવામાં આવશે. તો મોન્ટ્રિયલ પ્રોટોકોલ છે, ઓકે, એ પ્રોટોકોલ આપણે જોઈ લઈશું. ઓઝોન લેયરને કઈ રીતે એને ડિપ્લેશનથી બચાવ્યું છે, ઓકે, એ તમામ બાબતો વિશે આપણે ચર્ચાઓ કરી લઈશું. ક્લિયર? આ તમામ ચર્ચાઓ થઈ ગયા બાદ પછી આપણે એના જે અલગ અલગ પ્રકારના કિગાલી એમેન્ડમેન્ટ આવ્યું છે, ઓકે, એમેન્ડમેન્ટ વિશે બી આપણે જોઈ લઈશું. તો આ જે તમામ બાબતો છે, ઓકે, એ તમામ બાબતો વિશે આપણે જોઈ લઈશું. મોન્ટ્રિયલ પ્રોટોકોલ કઈ રીતે છે, ઓઝોન લેયર ડિપ્લેશન કઈ રીતે થાય છે, એ ત્યારે જ ચર્ચાઓ સાથે એના કન્ઝર્વેશનની બી કરી લઈશું. બાયો રિમિડિએશન આ બી એક મેજર પોર્શન બને છે તમારો, કે જે ઉપચારણ તમે કહી શકો. આને ગુજરાતીમાં કદાચ સારો એક વર્ડ યુઝ, કે હિન્દી જ વર્ડ છે જે ઉપચારણ બી, પણ તમારે કદાચ કરવો હોય તો ગુજરાતીમાં આના માટે યુઝ કરી શકો છો. બાયો રિમિડિએશન માટે જૈવ ઉપચારણ. જૈવ ઉપચારણ એક એવી વસ્તુ છે કે ભાઈ કોઈ પણ જગ્યા જો ખરાબ થઈ ગઈ છે, ઓકે, ફોર એક્ઝામ્પલ કોઈ જગ્યાએ શું થઈ ગયું છે કે એક પ્રકારે જે ક્રૂડ ઓઇલ છે, ઓકે, એ સ્પીલ થઈ ગયું છે. ફોર એક્ઝામ્પલ દરિયાની અંદર, ઓકે, એક શિપ લઈને આવતો હતો ક્રૂડ ઓઇલને, કાચું તેલ લઈને આવતું હતું, અને કાચું તેલ શું થઈ ગયું, લીકેજ થવાને કારણે દરિયાની અંદર ઢોરાઈ ગયું છે. હવે એને આપણે ભરી તો નથી શકવાના કે ચલો ગ્લાસે બધું ભેગું કરીને એક જગ્યાએ લઈ લઈએ, પણ એનાથી મરીન જે લાઈફ છે એને તો નુકસાન થવાનું જ છે. ક્લિયર? એનાથી શું નુકસાન થશે તો ઘણા બધા જે રિફ્લેક્શન છે, ઓકે, રિફ્લેક્શનના કારણે જે નીચેનું આખું એટમોસ્ફિયર છે ઠંડુ થઈ જશે, ઓકે, ઓક્સિજન છે, ઓકે, એની કમી થવાની સ્ટાર્ટ થઈ જશે. માછલીઓ કદાચ પેટમાં જશે તો એ બી મૃત્યુ થઈ શકે છે એનું. તો આપણે એને દૂર કરવું જરૂરી બને છે. પણ કઈ રીતે દૂર કરી શકીએ? તો દૂર કરવા માટેની જે એની મેથડ છે, કે એ છે બાયો રિમિડિએશન. બાયો રિમિડિએશનની અંદર ઘણા બધા અલગ અલગ પ્રકારો આવે છે, ઓકે, આપણે શીખીશું ત્યારે તમને ડિટેલમાં સમજાવીશ. અત્યારે બધા ડિસ્કસ નથી કરતા એના વિશે. પણ એના દ્વારા શું કરી શકો છો તમે, અલગ અલગ મેથડનો ઉપયોગ કરીને અલગ અલગ જે જગ્યાઓ છે, કોઈ જગ્યાએ શું થઈ ગયું છે, જમીન છે એ ખરાબ થઈ ગઈ છે, તો જમીનની અંદર કોઈ દૂષિત તત્વો આવી ગયા છે તો એને તમે કઈ રીતે પુનઃજીવિત કરી શકો અથવા તો સારી કરી શકો. આ જે ઓઇલ સ્પીલવાળી વાત કરી, ઓકે, એ પ્રમાણે ઘણી બધી બાબતો છે, ઓકે, એ કઈ રીતે તમે કરી શકો છો એ જવાબ આવે છે તમને બાયો રેમિડિએશન. તમે સમજો કે ઓઇલ સ્પીલવાળી વાત કરીએ તો તમે કદાચ સાંભળેલું જ હશે બધાએ કે ભાઈ જે ઓઇલ ઝેપર છે, ઓકે, ઓઇલ ઝેપર તમને કદાચ ખ્યાલ હોય તો ઓઇલ ઝેપર કોને કહેવામાં આવે છે? જે ટેરી છે, ઓકે, ધ એનર્જી રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ છે. આ ધ એનર્જી રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા શું કરવામાં આવેલું છે, ઓઇલ ઝેપર છે, ઓકે, ઓઇલ ઝેપરનું નિર્માણ કરવામાં આવ્યું છે. અને આ ઓઇલ ઝેપર શું કરે છે, મેઇનલી જ્યારે બી એને સમુદ્રની અંદર જે જગ્યાએ ઓઇલ સ્પીલ થયેલો છે, ઓકે, ત્યાં કદાચ એને છોડવામાં આવે તો એ શું કરે છે, હાઇડ્રોકાર્બન્સ છે, કે એનું ગ્રહણ કરીને અલ્ટિમેટલી એને CO2માં એમાં કન્વર્ટ કરી નાખે છે. તો તમામ પ્રકારનું જે હાઇડ્રોકાર્બન્સ છે, કે જે ઓઇલ સ્પીલ થયેલું હોય એ ઓઇલ સ્પીલને શું કરે છે, કન્વર્ટ કરી નાખે છે. આને શું કહેવામાં આવે છે? બાયો રેમિડિએશન કહેવામાં આવે છે. વધારે ડિટેલમાં ડિસ્કશન જ્યારે આપણે શીખશું આ ટોપિક ત્યારે કરીશું. કે એના સિવાય બી તમને ખ્યાલ હોય તો બીજા બી ઘણા બધા કન્વેન્શન થયેલા છે, પ્રોટોકોલ્સ થયેલા છે, ઓર્ગેનાઇઝેશન આવેલા છે, અને ઘણા બધા કાયદાઓ પણ છે.
જે શું કરે છે, આ ક્ષેત્રે કાર્ય કરે છે. ફોર એક્ઝામ્પલ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ છે, ઓકે, એ બી આપણને ખ્યાલ હોવા જોઈએ. અલગ અલગ બીજા કન્વેન્શન્સ છે, ઓકે, એ બી આપણને ખ્યાલ હોવા જોઈએ. એના સિવાય ઓકે ઓર્ગેનાઇઝેશન્સ છે, ઘણા બધી સંસ્થાઓ બી છે, જેમ કે તમે કદાચ લો અહીંયા તો IUCN છે, ઓકે, તમને સંસ્થાઓ વિશે કદાચ કહું તો ઓકે ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર છે, ઓકે, એ IUCN છે, ઓકે, એનું મેઇન કામ શું છે તો એક રેડ લિસ્ટ બહાર પાડે છે, જે વારંવાર દરેક એક્ઝામમાં હોય જ છે. રેડ લિસ્ટ પરથી બી પ્રશ્ન આવેલા છે, રેડ લિસ્ટ શું છે એ બી ક્લિયર. અને બાકી એની અંદર જે કોઈને બી જે કેટેગરીમાં મૂકવામાં આવે છે, એન્ડેન્જર્ડ છે, ઓકે, સાથે સાથે વલ્નરેબલ છે, ક્રિટિકલી એન્ડેન્જર્ડ છે, ઓકે, એક્સટિન્ટ છે, એક્સટિન્ટ ઇન વાઇલ્ડ છે, તો આ પ્રકારની જે અલગ અલગ કેટેગરીઓમાં મૂકવામાં આવે છે એના પરથી બી પ્રશ્ન આવેલા છે કે ભાઈ નીચેનામાંથી કયું પ્રાણી છે એન્ડેન્જર્ડમાં આવે છે, નીચેનામાંથી કયું પ્રાણી છે એક્સટિન્ટ ઇન વાઇલ્ડમાં આવે છે, ક્રિટિકલી એન્ડેન્જર્ડમાં આવે છે. તો આ પ્રકારના જે રેડ લિસ્ટની અંદર અલગ અલગ જે ક્રાઇટેરિયા છે, અલગ અલગ કેટેગરીમાં જે પ્રાણીઓને મૂકવામાં આવે છે એ સંસ્થા IUCN છે. આ સિવાય બી ઘણી બધી સંસ્થાઓ કાર્ય કરે છે પર્યાવરણ સંબંધિત, ઓકે, તો એ બધી જ સંસ્થાઓ વિશે આપણે જોવાનું રહેશે. એ ઘણા બધા ઇન્સ્ટિટ્યુશન કામ કરે છે અને એનું કાર્ય શું છે મેઇન એ વધારે મેટર કરે છે કે સંસ્થા કઈ જગ્યાએ આવેલી છે અને કાર્ય શું કરે છે. આટલી બાબતો કોઈ પણ સંસ્થા વિશે આપણને ખ્યાલ હોવી જોઈએ. આ 3 બાબતો વિશે તો તમને પ્રોપર રીતે ખ્યાલ હોય છે કે તો પછી કોઈ રિક્વાયરમેન્ટ રહેતી નથી. મેં તમને કીધું એ મુજબ કે અલગ અલગ બીજા બી ઘણા બધા કન્વેન્શન્સ છે, ઓકે, તમે એક સાઇટ કન્વેન્શનનું નામ સાંભળેલું હશે, ઓકે, સાઇટનો તમને ખ્યાલ હોય તો કન્વેન્શન કન્વેન્શન ઓન ઇન્ટરનેશનલ ટ્રેડ ઓફ એન્ડેન્જર્ડ સ્પીસીઝ ફ્લોરા એન્ડ ફોના, ઓકે, આ એક કન્વેન્શન છે જે પ્રમાણે IUCN કામ કરે છે. એ બી શું કરે છે, પોતાની એક લિસ્ટ બહાર પાડેલી છે કે ભાઈ સાઇટ 1 સાઇટ 2 આ પ્રકારની એક બે લિસ્ટ બહાર પાડી છે, એમાં બી પ્રાણીઓને મૂકે છે. આ મેઇનલી સાઇટનું કામ શું છે, કન્વેન્શન ઓન ઇન્ટરનેશનલ ટ્રેડ ઓફ એન્ડેન્જર્ડ સ્પીસીઝ ફ્લોરા એન્ડ ફોના, કે તો જે પ્રાણીઓ છે અને વનસ્પતિ છે એવી પ્રજાતિઓ કે જે એન્ડેન્જર્ડમાં આવેલી છે, ઓકે, ભયગ્રસ્ત અંતર્ગત મુકાયેલી સંકટગ્રસ્ત છે, ઓકે, જે પ્રજાતિઓ એનો જ્યારે ઇન્ટરનેશનલ ટ્રેડ કરવાની વાત આવે છે, કે કોઈ પણ ઇન્ટરનેશનલ ટ્રેડ કરે છે એનો, તો એને શું કરે છે મેઇનલી રેગ્યુલેટ કરવાનું કામ કરે છે, એને નિયંત્રિત કરે છે. ક્લિયર? આ નિયંત્રિત કરવાનું કામ કોણ કરે છે, સાઇટ કરે છે. તો આ પ્રકારના બીજા ઘણા બધા કન્વેન્શન્સ છે કે મેં તમને કીધું એ મુજબ આ બધા જ કન્વેન્શનો વિશે શું કરીશું આપણે માહિતી મેળવીશું. કે એક પ્રકારે એક કન્વેન્શન છે પર્સિસ્ટન્ટ ઓર્ગેનિક પોલ્યુટન્ટ પર કન્વેન્શન છે, કે POP જેને આપણે કહેવામાં આવે છે. એ પ્રકારે બીજા બી ઘણા બધા કન્વેન્શન છે, તો આ બધા કન્વેન્શનો વિશે આપણે ડિટેલમાં ડિસ્કશન કરીશું. એના પછી ઓકે એન્વાયરમેન્ટલ લોઝ છે. હવે કાયદાઓ પર બી આપણે આવીશું કે પર્યાવરણ સંબંધિત જેટલા બી કાયદા જેમ કે એન્વાયરમેન્ટ પ્રોટેક્શન એક્ટ છે, ઓકે, જેને આપણે સિમ્પલી EP એક્ટ કહીએ છીએ. એન્વાયરમેન્ટ પ્રોટેક્શન એક્ટ છે, તો એન્વાયરમેન્ટ પ્રોટેક્શન એક્ટ શું છે, કે એના અંદર કઈ કઈ જોગવાઈઓ કરવામાં આવેલી છે, એ બધી બાબતો વિશે આપણે ચર્ચાઓ કરીશું. કે એના સિવાય બી ઘણા બધા મિસલેનિયસ ટોપિક્સ હશે કે જેના વિશે આપણે ડિસ્કશન કરવાનું રહેશે, એને આપણે કરીશું બી. ઓકે, એન્વાયરમેન્ટ કરંટ અફેર બી આપણે લાસ્ટમાં જોઈ લઈશું. એન્વાયરમેન્ટના કરંટ અફેર આપણે ટ્રાય કરીશું, કે હું તમને કહેતો નથી પણ તમને ટ્રાય કરીશું 5 મહિનાના, ઓકે. બાકી તમારે કદાચ 3 મહિનાના કરો તો બી ઇનફ છે, પણ આપણે 5 મહિનાના જોવાનો પ્રયત્ન કરીશું, કારણ કે આપણે એક જ સબ્જેક્ટના જોવાના છે. તો ટ્રાય કરીશું કે 5 મહિનાના આપણે કરંટ અફેર બ્રીફલી અને ફટાફટ સ્પીડમાં થઈ શકે એ રીતે જોઈ લઈએ. ઓકે, ઘણા બધા કરંટ અફેર છે એન્વાયરમેન્ટ રિલેટેડ જે ઘણો ટાઈમથી ચર્ચામાં હોય છે અને આપણે એ જોવાના રહેશે. COP26 અંતર્ગત આપણે અલગ અલગ ટાર્ગેટ્સ રાખેલા છે રિન્યુએબલ એનર્જી સંબંધિત, એ બધી બાબતોની પણ આપણે ચર્ચાઓ કરી લઈશું. ક્લિયર? હવે જો એન્વાયરમેન્ટથી આપણે સ્ટાર્ટ કરવા જતા પહેલા હું તમને એક બે વસ્તુ દેખાડવા માંગુ છું કે સ્ટાર્ટિંગની અંદર કે આપણે જે પ્રશ્નો છે, ઓકે, એ કેવા પ્રકારના પૂછાયેલા છે. ઓકે, આપણે તમામ બાબતો વિશે ડિસ્કસ કરવાનું છે, છતાં બી થોડા ઘણા પ્રશ્નો આપણે પહેલા જોઈ લઈએ. જેમ કે આ એક પ્રશ્ન આવેલો છે, 2 અલગ નિવસન તંત્રો અથવા જૈવ પ્રદેશો બાયોમ્સ વચ્ચેના વર્તણિક, ઓકે, પરિવર્તનિક ક્ષેત્ર માટે નીચેના પૈકી કયો શબ્દ ઉપયોગ? ટ્રાન્ઝિશન ઝોનની વાત કરે છે. કોઈ પણ પ્રકારની 2 ઇકોસિસ્ટમ રહેલી છે, ઓકે, ફોર એક્ઝામ્પલ વનની ઇકોસિસ્ટમ છે અને એક તળાવની ઇકોસિસ્ટમ છે. તો આ બંને વચ્ચે એક ટ્રાન્ઝિશન ઝોન હશે કે જે જગ્યાએ વનની ઇકોસિસ્ટમ પરિવર્તિત થઈ રહી હશે તળાવના ઇકોસિસ્ટમમાં, અથવા તળાવની ઇકોસિસ્ટમ પરિવર્તિત થઈ રહી વનની ઇકોસિસ્ટમમાં. તો એ જગ્યાએ શું જોવા મળશે? ઓકે, એ જગ્યાએ જોવા મળશે બંને અલગ અલગ ઇકોસિસ્ટમના ગુણો, ઓકે, બંને અલગ અલગ ઇકોસિસ્ટમની વિશેષતાઓ એક જ જગ્યાએ તમને જોવા મળશે.
આ ક્ષેત્રને શું કહે છે કે આપણે આગળ શીખવાના છે, છતાં બી તમને કહી દઉં છું, આન્સર આમાં શું આવશે? ઇકોટોન આવશે. ઓકે, અહીંયા ઇકોટોન છે. ઓકે, તો ઇકોટોન આવશે ના આવશે? તો ઇકોટોન આવશે આની અંદર. ને આ જે ઇકોટોન છે, ઓકે, ઇકોટોનની અંદર જે બંને અલગ અલગ નિવસનતંત્રોની વિશેષતાઓ જોવા મળતી હોવાને કારણે ત્યાં શું જોવા મળે છે? જે જૈવ વિવિધતા છે એ વધારે જોવા મળે છે. જો તમને આગળ શીખવાડશે તો બી કહું, જે વિવિધતાનો મતલબ થાય છે અલગ અલગ પ્રજાતિઓની વધારે પડતી સંખ્યા. ઓકે, મતલબ કે અહીંયા શું છે? પ્રજાતિઓ વધારે છે. સમજો કે જે વિવિધતા વધારે ક્યારે કહેવામાં આવશે? એક જંગલની અંદર 10 હરણ આવેલા છે, ઓકે, અને બીજું કોઈ જ પ્રાણી નથી, તો ત્યાં જૈવ વિવિધતા તમે બહુ ઝીરો કહી શકો કે કારણ કે જૈવ વિવિધતા જેવું કશું છે જ નહીં. પણ એ જ જંગલની અંદર 5 હરણ છે, ઓકે, 5 બીજા બધા પ્રાણીઓ છે, એટલે અલગ અલગ ઘણા બધા પ્રાણીઓ રહે છે. ઓકે, સિંહ છે, ત્યાં દીપડો છે, ઓકે, હાથી છે, ગેંડો છે, તો આ બધા અલગ અલગ પ્રાણીઓ સાથે મળીને રહે છે. તો ત્યાંની જૈવ વિવિધતા કેવી કહેવાય? વધારે કહેવામાં આવશે. તો આવી જૈવ વિવિધતા વધારે જોવા મળે છે, અને જૈવ વિવિધતા વધારે જોવા મળે છે, ઓકે, મતલબ કે ઇકોટોનને કારણે, બે નિવસનતંત્રો ભેગા હોવાને કારણે જૈવ વિવિધતા વધારે જોવા મળે છે, કે જે ઇફેક્ટ સર્જાય છે, ઓકે, એને કહેવામાં આવે છે એજ ઇફેક્ટ. ઓકે, એને શું કહેવામાં આવે છે? એજ ઇફેક્ટ કહેવામાં આવે છે. અને એજ ઇફેક્ટ સર્જાય છે કોના કારણે? તો કે ઇકોટોનના કારણે. ક્લિયર? ઇકોટોનના કારણે બંને વિશેષતાઓ જોવા મળે છે એના કારણે. તો આ બધી બાબતો વિશે આપણે ચર્ચાઓ કરીશું. જસ્ટ તમને પ્રશ્નો આપણે જોઈ લઈએ કે ભાઈ કયા કયા પ્રકારના પ્રશ્નો આવેલા છે. ઓકે, આ એક આપણે જોવાનું રહેશે જ્યારે આપણે જંગલોનું વર્ગીકરણ જોઈશું કે ડબલ્યુ કોપેન દ્વારા જે વર્ગીકરણ કરવામાં આવ્યું છે એના વિશે આપણે જોઈશું. કે પરંપરાગત ઉર્જાના સ્ત્રોતો વડે ઉદ્યોગો દ્વારા નીચેના પૈકી કયા મુખ્ય હવામાં પ્રદૂષકો? ઓકે, તો હવાનું પ્રદૂષણ કઈ રીતે થાય છે? આવેલો પ્રશ્ન એન્વાયરમેન્ટનો. ક્લિયર? પછી તમે અહીંયા જોઈ શકો આધુનિક બાયોટેકનોલોજીના પરિણામ સ્વરૂપ આનુવંશિક રીતે સંશોધિત સજીવો દ્વારા ઊભા કરવામાં આવેલા સંભવિત જોખમો જે બી છે, ઓકે, એ સંભવિત જોખમો કયા પ્રકારના છે? તો એ બી તમને ખ્યાલ છે, કે કાર્ટેજિયનના પ્રોટોકોલનો આન્સર આવશે, પણ અત્યારે અલ્ટિમેટલી હું તમને ખાલી જસ્ટ બતાવી રહ્યો છું કે ભાઈ આ જે વિવિધતા છે, ઓકે, મતલબ કે બાયોલોજીકલ ડાયવર્સિટી છે, એના ઉપર જ્યારે જેનેટિક મોડિફિકેશન કરવામાં આવે છે, તો જેનેટિક મોડિફિકેશનને કારણે જે પણ જે થ્રેડ ઉત્પન્ન થઈ રહ્યા છે, જે ખતરાઓ ઉત્પન્ન થઈ રહ્યા છે, કે એ કયા પ્રકારના છે, તો એ બાબતો વિશે આપણે ચર્ચાઓ કરવાની રહેશે આની અંદર. નેક્સ્ટ ક્વેશ્ચન બી તમે જોવા જાઓ કે તો જે મેંગ્રુવ વનો છે, ઓકે, મેંગ્રુવ ઉપરથી પ્રશ્ન આવેલો છે, અને મેંગ્રુવ ઉપરને આપણે એકદમ ડિટેલમાં ડિસ્કશન કરીશું જ્યારે આપણે ફોરેસ્ટનો પાર્ટ ડિસ્કસ કરીશું ત્યારે, કે મેંગ્રુવ શું છે, ઓકે, મેંગ્રુવ કઈ રીતે આખા જનરેટ થાય છે, એની અંદર જે અલગ અલગ વિવાપેરિટી મેથડ છે, કે કઈ રીતે પોતાનું રીજનરેશન કરે છે, કે મેંગ્રુવની વિશેષતાઓ શું છે, એ એડેપ્ટેશન કઈ રીતે કરે છે, એટલી બધી જે ખારાશવાળી જમીન હોય છે, કે એના પ્રત્યે કઈ રીતે એડેપ્ટ કરે છે પોતાની જાતને, તો એ તમામ વસ્તુ વિશે આપણે જોવાનું રહેશે. ક્લિયર? એના પ્રકારો છે, કઈ કઈ જગ્યાએ વિતરણ કેવું છે એનું ડિસ્ટ્રીબ્યુશન આખા ભારતની અંદર, તો એ પણ આપણે ડિસ્કસ કરીશું આની અંદર. ઓકે, પછી આ તમે જોઈ શકો છો અલગ અલગ પ્રોટોકોલ ને એક શેના માટે પ્રોટોકોલ થયેલો છે એવું, કે તો રિયો સમિટ છે, કિગાલી એમેન્ડમેન્ટ છે, કે આ બધા વિશે તો ઓલરેડી આપણે ડિસ્કસ કરી લીધું છે. ઓકે, નીચેના પૈકી રામસર પરથી આ તમારો વેટલેન્ડ પરનો પ્રશ્ન છે, કે તો વેટલેન્ડની બી આપણે ડિસ્કશન કરવાનું રહેશે. એના તમે જોવો તો બે પ્રજાતિઓ મોટી સંખ્યામાં અન્ય પ્રજાતિઓના સમુદાયમાં રહેવાની ક્ષમતા નક્કી કરે છે હોય તો એને ખાલી જગ્યા કહેવામાં આવે છે, કે કી સ્ટોન સ્પીસીસ છે, કે એની વાત થઈ રહી છે અહીંયા. ઓકે, મોન્ટ્રેક્સ રેકોર્ડ, ઓકે, જે તમારા જે બાયોસ્ફિયર રિઝર્વ છે, ઓકે, બાયોસ્ફિયર રિઝર્વ કરતાં બી તમે કહી શકો યુનેસ્કો દ્વારા જે બાયોસ્ફિયર રિઝર્વ આપવામાં આવ્યું, કે એમાં બી અમુક જે પેલું છે, ઓકે, એને મોન્ટ્રેક્સ રેકોર્ડની અંદર મૂકવામાં આવે છે, કે જે તમે કહી શકો એક પ્રકારે કે જે વધારે પડતું શું થયેલું છે, વેટલેન્ડની યાદી છે, ઓકે, અલ્ટિમેટલી યુનેસ્કો બાયોસ્ફિયર રિઝર્વની વાત નથી થતી, આ શું વેટલેન્ડ વાળો, કે વેટલેન્ડ કોઈ એવા વેટલેન્ડ છે કે જે શું આવેલા છે ત્યાંની પરિસ્થિતિ વિશે, ઇકોલોજીકલ જે પરિસ્થિતિ છે, કે એની અંદર ઘણા બધા ચેન્જીસ આવેલા છે, ઓકે, તો એને તમે કહી શકો છો. બાયોસ્ફિયર રિઝર્વ છે, ઓકે, એને અભયારણ્યો કરતાં કઈ રીતે અલગ પડે છે, તો બંને વચ્ચેનું કમ્પેરિઝન હું તમને જ્યારે બી ચલાવીશ ત્યારે ત્રણેય વચ્ચે કમ્પેરિઝન ભરાવીશ, કે ભાઈ અભયારણ્ય છે, ઓકે, નેશનલ પાર્ક છે, અને સાથે સાથે બાયોસ્ફિયર રિઝર્વ છે, આ ત્રણેય વચ્ચે તફાવત શું રહેલો છે, આ તફાવત તમને એકદમ બ્રીફમાં સમજાવીશ, ને પછી એક વખત શીખ્યા બાદ પછી તમને કોઈ જરૂરિયાત નહીં રહી ત્રણેય વચ્ચેના તફાવત સમજવાની, અથવા તો એના પછી પૂછાયેલા પ્રશ્નોના આન્સર કરવાની. ઇન સિચુ કન્ઝર્વેશન કઈ કઈ છે મેથડો, કે તો એ બી તમને આરામથી આવડી જશે. સાથે સાથે અહીંયા જો સુખો મંજરી નીચેના પૈકી કઈ પહેલ માટે જાણીતું છે, ઓકે, તો એ બી આપણે જોઈ લેશું. વન્ય પ્રાણીઓના સંરક્ષણ અધિનિયમ, ઓકે, એન્વાયરમેન્ટ પ્રોટેક્શન એક્ટની વાત થઈ રહી છે, કીધું કે બધા એક્ટ જોવાના જ છે આપણે.
આપણે જેટલું બી તમને સ્ટ્રક્ચર બનાવીને આપ્યું છે, કયા કયા ટોપિક કવર કરીશું, એમાંથી આ તમામ પ્રશ્નો જે સોલ્વ થઈ જશે એક વખત આપણે એ સ્ટ્રક્ચરને કમ્પ્લીટ કર્યા બાદ. ઓકે, મેં તમને કીધું પ્રમાણે મિનિમમ લેક્ચરમાં આપણે તમામ ડિટેલ્સ જોઈ લઈશું. ઓકે, ક્લિયર? જૈવ વિવિધતા સંચાલન માટે સમિતિનું મુખ્ય કાર્ય શું છે? ઓકે, એ જ પ્રમાણે તમે ભારતમાં ઝુંડમાં ઉગતું અને ત્વચાની એલર્જી માટે જવાબદાર કમ્પોઝિટ પરિવારનું વિદેશી નીંદણ કયું છે? ઓકે, તો આ બધા પ્રશ્નો એવા રહેશે કે જે મેઇનલી હશે કરંટ બેઝ. ઓકે, અથવા તો એક વિશેષ કેટેગરીમાં આપણે એને રાખીશું, જે મિસલેનિયસ આપણે લાસ્ટમાં કીધું છે, મિસલેનિયસ કેટેગરીની અંદર મને રાખીશું. તો ઘણા બધા પ્રશ્નો છે. ઓકે, આ ટ્રોફિક સ્તરે, ઓકે, આ ફૂડ ચેઇન વાળો પ્રશ્ન છે, તો ફૂડ ચેઇનની બી આપણે જોવાનું રહેશે. ઓકે, ફૂડ ચેઇન એક તમને કદાચ મેં વાત નથી કરી, પણ ફૂડ ચેઇન છે આપણે પ્રોપર રીતે જોવાનું રહેશે. ફૂડ ચેઇનના પ્રકારો કયા હોય છે? ઓકે, ફૂડ ચેઇનમાં કેવી રીતે ઉપરથી નીચે સુધી, જેમ કે મેઇનલી આપણે પિરામિડ્સની વાત કરીશું ને, પિરામિડ્સની વાત સમયે ફૂડ ચેઇનની વાત થઈ છે. કે મેઇનલી જે એનર્જી પિરામિડની વાત કરીશું ત્યારે જ આખું ફૂડ ચેઇનની આપણે ડિસ્કશન કરી લઈશું. ભારતમાં નીચેના પૈકી કયા સ્થળે પ્રથમ પ્રયત્નના આધારે સંયુક્ત વન વ્યવસ્થાપન ખ્યાલનો ઉદ્ભવ થયો છે? ક્લિયર? હવે હું તમને અત્યારે સોલ્વ શું કામ નથી કરાવતો, હું આ બધા જ પ્રશ્નો મૂકી ટોપિકની નીચે. ઓકે, યુટ્યુબ માટે બધાની ઈચ્છા હશે, જે લોકોએ ઓલરેડી શીખેલું છે એમની ઈચ્છા હશે તે ડેડિકેટેડ એક વિડીયો આપણે પ્રોપર બનાવી દઈશું. પણ બાકી આપણે શું કરશું, જે તે ટોપિક સાથે સંબંધિત પ્રશ્નો છે ને એ ટોપિકની નીચે જ આવી જશે. તો આપણે એ ટોપિક સમજ્યા, એના આધારે આ પ્રશ્નો સોલ્વ કરવાનો પ્રયત્ન કરીશું. અને આ જ ખાલી પ્રશ્નો નહીં હોય, જીપીએસસીમાં એન્વાયરમેન્ટ રિલેટેડ જેટલા બી પ્રશ્નો પૂછાય બધાને આપણે શું કરી દઈશું, એડ કરી દઈશું. ક્લિયર? તો એટલા માટે થઈને શું થશે, એક જ જગ્યાએ તમને એક ડેડિકેટેડ સોલ્યુશન મળી રહેશે. ભારત સરકાર દ્વારા જારી કરવામાં આવેલ વનીકરણનો નવીન વર્કિંગ પ્લાન છે. કે જે આ વર્કિંગ પ્લાન છે, કે એના વિશે બી થોડું ઘણું જોવાનું રહેશે, કારણ કે આ અલ્ટિમેટલી જોવા જાય તો મેઇન્સનો પાર્ટ છે. ઓકે, તમારો પ્રિલિમ્સનો પાર્ટ નથી, પણ છતાં બી ફોરેસ્ટ પ્રોટેક્શનની જ્યારે વાત કરવામાં આવે છે, કે વનના સંરક્ષણની વાત કરવામાં આવે ત્યારે થોડું ઘણું તો આપણે ઉલ્લેખ જોઈ લઈશું. ઓકે, નીચેના પૈકી કાર્બનના કયા સક્રિય સમુચ્ચયો પૃથ્વી ઉપર સૌથી વિશાળ છે અને કાર્બન ચક્રીયકરણમાં સૌથી મોટો ફાળો આપે છે? ઓકે, તો એ બધી વસ્તુ આપણે જોવાનું રહેશે. ઓકે, સાઇટ વિશે જો હમણાં ચર્ચા કરી તમને. ઓકે, આ સાઇટ પરથી પ્રશ્ન આવેલું છે, સચિવાલય કઈ જગ્યાએ આવેલું છે? હવે સચિવાલય પૂછ લીધું. મેં તમને કીધું કોઈ પણ સંસ્થામાં આપણે 3 વસ્તુ યાદ રાખવાની રહેશે. ઓકે, એક તો એની સ્થાપના ક્યારે થઈ છે, એનું સ્થળ કઈ જગ્યાએ છે, ઓકે, એનું હેડક્વાર્ટર કઈ જગ્યાએ છે, અને એનું કાર્ય શું છે. આ 3 વસ્તુ કોઈ પણ સંસ્થા વિશે આપણે યાદ રાખવાની રહેશે ને. એમાંથી જ એક આવી ગયું કે ભાઈ કઈ જગ્યાએ આવેલું છે, એનું હેડક્વાર્ટર શું છે. ઓકે, એસિડ રેન આવી ગયું છે. ઓકે, કઈ રીતે પેલું કરે છે એ. પશ્ચિમ ઘાટની બાયોડાયવર્સિટી હોટસ્પોટ વિશે આવી ગયું, તો હોટસ્પોટ આપણે શીખવાના છે પ્રોપર રીતે. ઓકે, તો એના વિશે બી આપણે જોઈ લઈશું પ્રોપર રીતે. ઓકે, નાગોયા પ્રોટોકોલ હમણાં જ વાત કરી, કાર્ટેજના નાગોયા પ્રોટોકોલ. ઓકે, તો એ બી આવી ગયા સીબીડી અંતર્ગતના. પર્યાવરણ અસર આકારણી. ઓકે, આ એક આપણે અલગથી લાસ્ટમાં જોશું, જેને એન્વાયરમેન્ટલ ઇમ્પેક્ટ અસેસમેન્ટ કહેવામાં આવે છે. ઓકે, આ જે EIA ની જે પ્રોસેસ છે, ઓકે, આને આપણે પ્રોપર રીતે ડિસ્કસ કરવાના છે. તો એના પછી તમે આ પ્રશ્ન સોલ્વ કરવા માટે ઇઝીલી. ઓકે, હું તમને એટલા માટે બી નથી સોલ્વ કરાવતો કે ખાલી પ્રશ્ન સોલ્વ કરવા, ઓકે, જવાબ આપી દેવો એ મારો મોટિવ નથી. એ તો તમે કદાચ શું કે પ્રિવિયસના પ્રોવિઝનલ આન્સર કી ડાઉનલોડ કરો છો તો ફાઇનલ આન્સર કી ડાઉનલોડ કરો તો તમારી પાસે આનું જો કદાચ RFOનું પેપર હોય, ના બી હોય, તમે PDF ડાઉનલોડ કરીને આન્સર તમને ત્યાંથી મળી જશે. તો અહીંયા કોઈ મેટર નથી રહેતો કે હું તમને ABCD કહી દઉં. હું તમને નથી કહેવાનો, પણ તમને હું ટોપિક સમજાવીશ એટલે તમે પછી જાતે જ આ પ્રશ્નને સોલ્વ કરવા માટે શું થઈ જશો, સક્ષમ થઈ જશો. તો આપણો મોટિવ એ જ છે કે તમને ટોપિક સોલ્વ કરાવું પ્રોપર રીતે, અને ટોપિક સોલ્વ કર્યા બાદ પછી તમને મારી જરૂરિયાત ના પડે આ પ્રશ્નને સોલ્વ કરવામાં, તમે જાતે જ એને સોલ્વ કરી દો. ઓકે, છતાં બી ડાઉટ હશે તો હું અહીંયા અવેલેબલ જ છું. ગોવિંદરાજન સમિતિનો અહેવાલ શું છે? ઓકે, તો આ એક પ્રકારની અલગ અલગ સમિતિઓ બી આપણે જોઈ લેવાની રહેશે. નીચેના પછી કઈ પ્રજાતિ ગુજરાતમાં નથી? ઓકે, એના સિવાય બી તમે જોવા જાવ તો આ પ્રકારના બી પ્રશ્નો આવેલા છે કે ભાઈ ગેંડો છે. ઓકે, ગેંડો પ્રોજેક્ટ મેં તમને કીધું ને, સંરક્ષણના જે અલગ અલગ પ્રોજેક્ટ છે એ બી આપણે જોવાના રહેશે. ઓકે, જેમાં ટાઈગર પ્રોજેક્ટ છે. ઓકે, એના સિવાય જે લાયન પ્રોજેક્ટ છે, ઓકે, ગેંડા માટેનો પ્રોજેક્ટ છે, ક્રોકોડાઇલ માટે આપણે પ્રોજેક્ટ સ્ટાર્ટ કરેલા હતા. તો એ બધા જ પ્રોજેક્ટો વિશે બી આપણે જોઈશું. ગુજરાતના કિસ્સામાં નીચેના પૈકી કયું વિધાન ખોટું છે? તો આપણા એના વનો સંબંધિત પ્રશ્નો જો કે તો એ બી આપણે જોવાનું રહેશે. વનના પ્રકારો ગુજરાતમાં જોવા મળે છે તો એ બી આપણે જોશું. ઓકે, એના સિવાય જે સંયુક્ત રાષ્ટ્રના સમુદ્રી કાયદાનું કન્વેન્શન પ્રમાણે આર્થિક લાભ પ્રાપ્ત વિશિષ્ટ આર્થિક ઝોન ક્યાં સુધી સીમાંત. આ જો કે એન્વાયરમેન્ટનો પ્રશ્ન નથી, છતાં બી આપણે થોડો ઘણો આપણા એન્વાયરમેન્ટની અંદર ડિસ્કસ કરીશું જ્યારે આપણે કરીશું મરીન પ્રોટેક્શન જેવું કે મરીન લાઈફ કન્ઝર્વેશન છે ત્યારે આપણે થોડું ઘણું આના ઉપર ડિસ્કશન કરીશું.
તો આ પ્રકારે ઘણા બધા પ્રશ્નો છે અવેલેબલ. ઓકે, આ ઢગલો પ્રશ્નો છે. એ ઢગલો મતલબ કે ઓલમોસ્ટ 50 જેવા પ્રશ્નો છે જે અત્યારે કદાચ તમારી સામે વારંવાર આવશે તેનો કોઈ મતલબ નથી રહેવાનો, કારણ કે તમારે જસ્ટ પ્રશ્નો જોવાના છે. હું તમને વારંવાર પ્રશ્નો લાવી રહ્યો છું એનું કારણ એવું છે, ક્લિયર, આની અંદર બેબીઓ આવશે. ઓકે, આ વારંવાર તમારી સામે પ્રશ્નો લાવી રહ્યો છું એનું કારણ એ છે કે તમને ખ્યાલ પડે કે જે પણ મેં તમને ટોપિક લિસ્ટ આપ્યું છે, આ ટોપિક લિસ્ટ અને જે પૂછાયેલા પ્રશ્નો છે, શું આ બંને મેચ થાય છે? કે જે વસ્તુ ટોપિક લિસ્ટ અંતર્ગત આપણે શીખવાના છે આગળ જતા, કે જેના પાછળ તમે 5-6 લેક્ચર જેટલો સમય આપવાનો છો, કે તમારી 10-15 કલાક જેટલો 10-12 કલાક જેટલો સમય ફાળવવાનો છો, આ જે તમે સમય ફાળવો છો એ શું પીયુએસના પૂછાયેલા પ્રશ્નો સાથે મેચ થાય છે કે નહીં? ઓકે, તો એ બતાવવા માટે જનરલી શું થતું હોય છે કે એક ફેકલ્ટી જ્યારે ઓનલાઈન ભણાવતા હોય, ઓફલાઈનમાં તો સ્ટુડન્ટને વિશ્વાસ હોય જ છે, કારણ કે એ બધાને ઓળખતા હોય છે પર્સનલી. ઓકે, અને આપણે પ્રૂફ બી એને આપી શકતા હોય. ઓનલાઈનની આપણે એક લિમિટેશન એવું હોય છે કે સ્ટુડન્ટ હોય છે એ બહુ દૂરથી ક્યારેક ભણતો હોય છે, કે ગાંધીનગરમાં નથી હોતો, ત્યારે આપણા સાથે એ પરિચિત એટલો બધો નથી હોતો, તો ત્યારે આપણે શું કરવું પડે છે? આ પ્રકારનું કંઈક પ્રૂફ એને આપવું પડે છે. એટલે એને છતાં બી પ્રૂફ સ્વરૂપે નહીં, છતાં બી તમને એક વસ્તુ ખ્યાલ પડે કે હા ભાઈ, જે પ્રિવિયસના ક્વેશ્ચન્સ છે, ઓકે, એ જેટલા બી ટોપિકમાંથી પૂછાયેલા છે બધા જ ટોપિક શું કરવાના છે? આપણે ડિસ્કસ કરવાના છે. અને આટલા ટોપિક ડિસ્કસ કરી લઈએ તો બટ ઓબ્વિયસલી ત્યાંથી બીજા પ્રશ્નો બી નીકળવાના છે. એટલે તો આ લેક્ચરની અંદર આપણે આટલે સુધી રાખીએ છીએ. ઓકે, અને મેં તમને કીધું એ મુજબ કે આટલી બાબતો આપણે ડિસ્કસ કરવાની રહેશે, કે આના સિવાય બી ઘણા બધા પ્રશ્નો છે. ઓકે, શક્ય હશે તો પ્રશ્નો તમને PDF સ્વરૂપે અવેલેબલ કરાવી દઈશું. ઓકે, તમે કમેન્ટની અંદર લખશો તો આપણે શું કરશું? કમેન્ટની અંદર લખવાનું કે કોઈ બી વસ્તુની જરૂરિયાત હોય તો કમેન્ટની અંદર લખવાનું કે સર અમને આ PDF અવેલેબલ કરાવો, તો આપણે PDF અવેલેબલ કરાવી દઈશું. બીજા કોઈ પણ તમારા પ્રશ્નો હોય, કઈ બુક વાંચવી, શું કરવું, શું ના કરવું, કે મેં આટલું કરેલું છે તો હવે શું કરવું, બીજો કોઈ એન્વાયરમેન્ટ રિલેટેડ તમે કોઈ પ્રશ્ન જોયેલો તો બધું જ તમે કમેન્ટની અંદર નાખો, બધાનો આન્સર આપવાનો પ્રયત્ન કરીશું. ઓકે, થેન્ક યુ સો મચ.